પદ નંબર 2 જંગલ વસાવ્યો જોગીએ. એ ક્યાં આવ્યો છે? હજુ તો પેલું પદ બાકી છે ને. હા, ફરીને ગાઉં છે. ફરીને પદ ગાઉં છે. ફરીને પદ ગાઈશું. બોલી પછી બાકીની કડી હોય એટલી બોલી. આજની કડી બાકી હોય એટલી બોલી. ભલો રે ત્યાગ ભરતરી. ભલો રે ત્યાગ ભરતરી તાણો તજી જણે 16 સે નરજી મંદિર જરુખા મેલી કરી આસન કીધલા બરજી જનુની જીવો રે ગોપી ચંદની ઉઠી ન શકે ઉઠ્યો બાહુ બોલાવ્યો બાચંદજી તેને દેખીને ત્રાસ ઉપનો લીધી ફકીર છોડ્યો પંદજી જનુની જીવો રે ગોપી ચંદની એવા વૈરાગ્યવંતને જવારણે બીજા ગયા રે અનેકજી ભલા ભૂંડાયવની ઉપરે ગણતા નાવે છે કજી જનુની જીવો રે ગોપી ચંદની ક્યાં ગયું કુળ રાવણ તાણું સગર સુત 60,000 જી નારયું નાણું રાજા નંદનું સર્વે સુપના વ્યવહારજી જનુની જીવો રે ગોપી ચંદની એવા છત્રપતિ ચાલી ગયા રાજા મૂકી રાજનજી દેવ દાનવ માનવ મુનિ સર્વે જાણો સુપનાજી જનુની જીવો રે ગોપી ચંદની સમજી મૂકો તો સારું ઘણો જરૂર મુકાવશે જમાજી નિષ્કુળાનંદ કહે નહીં મટે સાચું કહું ખાઈ સમાજી જનુની જીવો રે જોપી ચંદની. આ પદ બધાય શાસ્ત્રીજી મહારાજે ભગત હતા તે કરી મોઢે અને બાળ મુકુંદ સ્વામીને સાંભળાયા હતા. સ્વામી કહેતા કહ્યું
ભલો રે ત્યાગ ભરથરી તણો. સ્વામી કહે છે, ભર્તૃહરિ રાજાનો ત્યાગ, વૈરાગ્ય, મુમુક્ષુતા પણ વખાણવા જેવા છે. લગ્ન થયા પ્રથમના નાની ઉંમરના મુમુક્ષુને માનું બંધન વિઘ્નરૂપ છે. તેથી પણ ઘણું વધારે લગ્ન થઈ ગયેલા મોટી ઉંમરના મુમુક્ષુને પત્નીનું બંધન છે. વર્તમાન કાળે સત્સંગમાં કોઈ યુવાન ભગવાન ભજવા અને ત્યાગી થવા તૈયાર થયો હોય ત્યારે હોશિયાર માતા પિતા તેના લગ્નની વાતો અને તૈયારી કરવા લાગી જાય છે. ગમે એવો મુમુક્ષ હોય તો એને ટાઢો પાડી દે. વર્તમાન સત્સંગમાં કોઈ યુવાન ભગવાન ભજવા અને ત્યાગી થવા તૈયાર થયો હોય ત્યારે હોશિયાર માતા પિતા તેના લગ્નની વાતો અને તૈયારી કરવા લાગી જાય છે. ખાલી પોતાના લગ્નની વાતમાં જ એવી મોહની છે કે ગમે તેવો ધગધગતો વૈરાગ્ય હોય કે તીવ્ર મુમુક્ષુપણું હોય તે લગ્નની વાત માત્રથી ટાઢો હિમ બની જાય છે. કામિની જિજ્ઞાસા સર્વ જિજ્ઞાસા પ્રતિબંધીની એવું શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે અને લોકમાં જોવામાં આવે છે. સ્ત્રીને મળવાની એક દે અહીંયા છે ને ભાઈ પણ નાળિયેરીમાં આટા મારતો હતો તો નાળિયેર બહુ ખર્યા હતા. તો આ 10મા વાળા છોકરાઓ બધા છૂટ્યા કે હાલો ભાઈ જેને કે 2 નાળિયેર ત્યાં તમે ઠાકોરજીને પોગાડી આવો ને ત્યાંથી લાવવા હતા જાજા એટલે કે એની શાદી જલ્દી થઈ જાય એટલે બધા એ ખુશ થઈ ગયા. ખુશ થઈ ગયા બધા. 2 નાળિયેર 2-3 ઉપાડીને સીટ મૂકી ગયા કે જાઓ જલ્દી થઈ જાય. કામિની જિજ્ઞાસા સર્વ જિજ્ઞાસા પ્રતિબંધીની એવું શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે અને લોકમાં જોવામાં આવે છે. સ્ત્રીને મળવાની કે મેળવવાની ઈચ્છા માત્ર થતામાં તો મોક્ષના માર્ગની તમામ ઈચ્છાઓ થતી બંધ થઈ જાય છે. સર્વ જિજ્ઞાસા પ્રતિબંધીની થાય કે પછી બધી ઈચ્છાઓ ઊભી કરે. સ્ત્રીમાં આસક્તિ હોય તો બધી ઈચ્છાઓ થાય કે બધી ઈચ્છાઓ બંધ થાય? મોક્ષના માર્ગની બંધ થઈ જાય. મોક્ષ માર્ગની બંધ થઈ જાય. આ જગતની ઊભી થાય. બધી ન હોય તો આસક્તિ હોય એટલે તેના પર સીલ લાગી જાય છે. પછી મુમુક્ષુ યુવાન સંસારમાં એવો તો ખોવાઈ જાય છે કે સાધુને ખોળતા પણ જડતો નથી, નજીકમાં હોય તોય પણ. ઘણા એવા ભગત થવા તૈયાર થયેલા અને એને આવું થતું હોય છે. વૈરાગ્ય અને મુમુક્ષુતાના બીજ પણ બળીને રાખ બની જાય છે. મહારાજ કહે છે એ પદાર્થ જ એવો છે માટે તેના પાશમાં ન આવે તે જ વૈરાગ્ય કે મુમુક્ષુતા સાચી મુમુક્ષુતા છે, બીજી આભાસી બની રહે છે. જેમ ભગવાનને પામવાની ઈચ્છા માત્ર થવાથી મુમુક્ષુ રાજાઓના રાજ્ય વૈભવના બંધન માત્ર ઢીલા પડી જતા હતા અને છૂટી જતા હતા તેવું ઇતિહાસમાં દેખાય છે, તેવી જ રીતે સ્ત્રીની ઈચ્છા માત્રથી ભગવાનના માર્ગની તમામ ઈચ્છાઓની તાળાબંધી થઈ જાય છે. એવું તે વાતનું કઠિન બંધન છે. સૌભરી ઋષિને નાનાને માનું અને મોટાને ઘરવાળાને. સૌભરી ઋષિને 60,000 વર્ષના તપ પછી સંકલ્પ થયો તો તુરંત તે સાધનાનો માર્ગ અને ભગવાનનો માર્ગ પડતો મૂકી દઈને સાધના બધી લોક કરી દીધી. કહેવાય ભલે રે હવે ઘણી થઈ 60,000 વર્ષનું તપ કર્યું હતું એ બધું લોક કરી દીધું અને ઘરવાળા ગોતવા નીકળી પડ્યા. સૌભરી ઋષિને 60,000 વર્ષના તપ પછી સંકલ્પ થયો તો તુરંત તે સાધનાનો માર્ગ અને ભગવાનનો માર્ગ પડતો મૂકી દઈને સ્ત્રીને ખોળવા ચાલી નીકળ્યા. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કહે છે, કોઈ લોભ મૂકે, સ્વાદ મૂકે, સ્નેહ મૂકે અને માન મૂકે, પણ સ્ત્રી તો હૈયામાંથી નીકળે નહીં. કોને કીધું?
સાધુ થઈ ગયા પછી સાધુ થઈ ગયા પછી કોઈ સ્વાદ મૂકી દે, કોઈ લોભ મૂકી દે, કોઈ માન મૂકી દે. માન તો જાય એવું નથી તોય મૂકી દે, પણ આને સંભાળવાનું ન મૂકે. એટલું બધું કઠણ છે. એમાં અટાણે બહુ હેલું થઈ ગયું ને, આ યુટ્યુબ કાઢ્યું, એને સંભાળવાનું મૂકે નહીં. એટલું બધું મૂકી દે તોય નથી મૂકાતું. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કહે છે, કોઈ લોભ મૂકે, સ્વાદ મૂકે, સ્નેહ મૂકે ને માન મૂકે, પણ સ્ત્રી તો હૈયામાંથી નીકળે નહીં, સાધુ થયા પછી પણ. ને રૂપ તે તો મોટા અનુગ્રહ કરે ત્યારે ટળે. તથા બ્રહ્માંડમાં એવો કોઈ પુરુષ નથી જેને સ્ત્રી ન જોઈએ. એવું ગુણાતીતાનંદ સ્વામી કીધું. આ બ્રહ્માંડમાં એવો કોઈ પુરુષ નથી કે જેને સ્ત્રી ન જોઈએ, એવી કોઈ સ્ત્રી નથી કે જેને પુરુષ ન જોઈએ. એટલો બધો બળવાન વિષય છે. એને મૂકવો એ બ્રહ્માંડની અરે બાથ ભરવા જેવું છે. આ તો મહારાજનો પ્રતાપ છે એટલે મૂકાય, બાકી તો કાંઈ ન થાય, બાકી તો રહી જ નહીં કાંઈ. અને એ જો બહુ જાગ્રત રહે અને કરે તો એવું થાય, નહીં તો ન થાય. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ ભરતરીને બહુ મોટા ધન્યવાદ આપી દીધા. કોંગ્રેચ્યુલેશન એમ કહી દીધું. 1600 મૂકીને આવ્યા એટલે કે કોંગ્રેચ્યુલેશન, ધન્યવાદ. પણ પછી સંભાળ્યા નહોતા એટલે ધન્યવાદ. આ તો એક ન મૂકીને આવ્યા ને તોય સંભાળી રાખે તો એને ધન્યવાદ ન કાઢે. એટલે એને ઉપદેશ દેવા માટે નિષ્કુળાનંદ સ્વામી આ લખ્યું. બ્રહ્માંડમાં એવો કોઈ પુરુષ નથી જેને સ્ત્રી ન જોઈએ, ને એવી કોઈ સ્ત્રી નથી જેને પુરુષ ન જોઈએ. તેનાથી નોખા પડવા માટે મહારાજે એક શ્લોક લખ્યો છે, જે નિજાત્માનમ બ્રહ્મરૂપમ. આ ત્યાગી થયા પછી પણ બધાએ આપણે ત્યાગીઓએ વિચારવા જેવું કહેવાય. સ્વામીએ તો સ્ટેટમેન્ટ કરી દીધું છે કે આમ જ હોય. કે મહારાજે એવું કીધું ને કે જો આ ત્યાગી થઈ ગયા, એને સંબંધી ન સાંભળતા હોય તો બોલો, અને શરમે કરીને ન બોલે તો નરનારાયણ ભગવાનના હામ છે. મહારાજ કે અમને સાંભળે જ પાછું, કે અમને સાંભળી આવે છે. ઓલું ખાપો જોઈએ ત્યારે સાંભળી આવે છે, એમને આખો દી નહીં. હું એક સાંભળે એવું નહીં, ખાપો જોઈએ ત્યારે સાંભળે છે. એટલે આ બધું કઠણ છે કઠણના કાળમાં. અને હેલું હતી મહારાજે કરી દીધું. હેલું શું કરી દીધું કે જો ભગવાનમાં અને સેવામાં જોડાઈ જાય તો બોલી જાય. સાધુમાં જોડાઈ જવું જોઈએ, હેત થઈ જવું જોઈએ, તો એને ભૂલાઈ જાય, નહીં તો ન ભૂલાય. નારદજીને પણ તેવું જ થયું. માટે સ્વામી કહે છે, ભરથરી રાજા તો 1600 નારીઓના જંગલમાંથી નીકળ્યા. નારદજી વરદાન માગવા ગયા ભગવાન પાસે, તો ભગવાન કહે તમારે વરદાનને શું કરવું છે? એ મનમાં એમ થયું કે હવે તપ ત્યાગ તો ઘણા કર્યા, પણ કે આ આશ્રમમાં જઈને ભજવા છે. એક કરતાં બે થાય ભજવાવાળા. એટલે પહેલાં બધા આને બધાને આ સંકલ્પ થાય એટલે પહેલું શું કરે, ભગવાનના માર્ગને લોક મારી દે. એટલે તો કીધું કામીની જિજ્ઞાસા સર્વ જિજ્ઞાસા પ્રતિબંધિની, સર્વ ઈચ્છા પ્રતિબંધિની. જિજ્ઞાસા એટલે જાણવાની પણ ઈચ્છા નથી કરતો, જવાની પણ ઈચ્છા નથી કરી શકતો. હાલવાની તો વાત નથી, પછી જવાની ઈચ્છા ન કરી શકે. અમુક અમુક ભગવાને ગીતામાં સ્ટેટમેન્ટ કીધા છે, એ માણસ માની ન કે એવા કીધા. પેલું કીધું ભોગેશ્વર્ય પ્રસક્તા નામ તયા ભરત ચેતસામ સમાધા વચલા બુદ્ધિ વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાધવ ન વિધીયતે. ભગવાને એવું કીધું કે જેને મન કે જેનો જીવ ત્યાં તણાતો હોય એ સારો નિર્ણય ન કરી શકે.
સારો ઈરાદો ન કરી શકે, કે સારો સંકલ્પ ન કરી શકે. આમાં એવું કીધું છે સર્વ જિજ્ઞાસા પ્રતિબંધિની. જિજ્ઞાસા એટલે તો જાણવાની ઈચ્છા. જાણવાની ઈચ્છા, જવાની ઈચ્છા. જવાની ઈચ્છા ન કરીએ કે હાલે તો નહીં જ, હાલતો હોય તો બંધ થઈ જાય, પણ હાલવાની ઈચ્છા ન કરીએ કે. ગીતામાં ભગવાને એવું કીધું, એ આ જ કીધું છે લગભગ. ક્યારેક ક્યારેક આમ છેડા મેળવવા પડે, આ જ કીધું એમ. ભોગેશ્વરીય પ્રસક્તાનામ એટલે આમાં જો આસક્તિ થઈ તો સારો નિર્ણય ન કરી શકે. ગુણાતીતાન સ્વામી કીધું, ગીતામાં ભગવાને કીધું, એટલે એના બેના સ્ટેટમેન્ટ મેળવવા જોઈએ. ગુણાતીતાન સ્વામીની વાતોમાં લખ્યું છે ને કે મોટાને શબ્દોને હાર્યું કરવાની, અને પછી એમાંથી શું કરવું, એમાંથી તપાસ કરવું, સાર કાઢવું, અને પછી સાર કાઢવા પ્રમાણે એ પ્રમાણે ક્યાંક કરવું.